ॐ गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बू फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् हंसयुक्तविमानस्ते ब्रह्माणि रूपधारिणी कौशाम्बक्षडिके देवी नारायणी नमोस्तुते। बोलिए श्री अम्बे मात की जय। मां जगदंबानु शब्दात्मक स्वरूप श्रीमद देवी भागवतना चरणों में वंदन प्रणाम करी श्रीमद देवी भागवतना चतुर्थ स्कंधनी कथा આપણે શ્રવણ કરી રહ્યા છીએ। તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ માં જગદંબાની ઉપાસના કરી। ભગવાન શ્રી રામજીએ તો કરી, પણ ભગવાન શ્રી કૃષ્ણએ પણ કરી। અને શ્રીમદ દેવી ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથા ભગવાન વેદવ્યાસજીએ જન્મેજયને સંભળાવી છે। એ પછી દેવોના અંશાવતારનું વર્ણન કર્યું છે ભગવાનના પ્રાગટ્યની કથામાં, કે જે દેવો પૃથ્વી પર આયા એ પોતાના અંશાવતાર તરીકે, જેમ કે ધર્મના અંશથી યુધિષ્ઠિરજી પ્રગટ્યા, એ પછી વાયુદેવના અંશથી ભીમનું પ્રાદુર્ભાવ થયો, દેવરાજ ઇન્દ્રના અંશથી અર્જુન, સહદેવ અને નકુલ એ અશ્વિની કુમારોના તેજમાંથી પ્રગટ થયા। તો આ બધો પ્રસંગ વર્ણવ્યો છે। ભગવાન એ યોગ માયાને આધીન છે, માતાજીને આધીન છે એવું ભગવાન નારાયણે કહ્યું। એ પછી દેવો જગદંબા પાસે ગયા, માતાજીએ કહ્યું કે ભગવાન યદુકુળમાં પ્રગટ થશે। પછી આપણે કથા બધા જાણીએ છીએ કે કંસે દેવકીજીને વસુદેવજીને કેદ કર્યા, એમને ત્યાં 8મા બાળક તરીકે ભગવાન સ્વયં પ્રગટ્યા। પછી યોગ માયા એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત જગત જનની જગદંબા હતા, માતાજી હતા। તો ભગવાને ગોકુળમાં લીલા કરી, અસુરોનો ઉદ્ધાર કર્યો। એ પછી ભગવાન દ્વારિકામાં આવ્યા છે। દ્વારિકામાં આવ્યા એ સમયે ભગવાનના પ્રથમ વિવાહ રૂકમણીજી સાથે થયા છે। રૂકમણીજીના પ્રથમ પુત્ર તરીકે પ્રદ્યુમ્નનો પ્રાદુર્ભાવ થયો। એટલે એક જ ભગવાન 4 સ્વરૂપે પ્રગટ્યા। આપણે દ્વારિકામાં જઈએ તો દ્વારિકામાં આપણે કઈ સ્તુતિ કરવી જોઈએ? અગર તો દ્વારિકાધીશની સ્તુતિ કરવી હોય તો કઈ સ્તુતિ કરાય? તો કે છે નમસ્તે વાસુદેવાય, નમઃ શંકર્ષણાય ચ, પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય, સાત્વતામ પતયે નમઃ। આ શ્લોક દ્વારા દ્વારકાધીશની વંદના થાય, કારણ કે 4 સ્વરૂપ છે ભગવાનના, ચતુર્વિધ અવતાર છે। તો પ્રદ્યુમ્નજીનો પ્રાદુર્ભાવ થયો તો પ્રદ્યુમ્નજીનું સૂતિકા ગૃહમાંથી હરણ થયું। સંબરાસુર નામનો દૈત્ય પ્રદ્યુમ્નજીને લઈ ગયો અને એ સમયે દ્વારિકાધીશ ભગવાને જગદંબાની સ્તુતિ કરી, માતાજીની સ્તુતિ કરી। સ્તુતિ કરતા કરતા ભગવાને કહ્યું કે પૂર્વ જન્મમાં હું નર નારાયણ હતો,
મારો જે પૂર્વ જન્મ છે, મારો જે પૂર્વ અવતાર છે, એ ભગવાન નરનારાયણનો અવતાર હતો. એમાં હું નારાયણ હતો ને અર્જુન નર હતો. અને એ સમયે અમે તમારા ચરણોની ખૂબ વંદના કરી, તમારા ચરણોનું ખૂબ ચિંતન કર્યું. તો હે જગતજનની, હે માં જગદંબા, હવે કૃપા દૃષ્ટિ કરો, અમારા પર અનુગ્રહ કરો. એ સમયે માં જગદંબા પ્રગટ થયા છે. માતાજીએ કહ્યું કે હે દ્વારકાધીશ, તમે મારી સ્તુતિ કરી છે, પ્રદ્યુમ્નજી અવશ્ય પાછા આવશે, પણ અત્યારે નહીં આવે. એ 16 વર્ષની ઉંમરે તમને પ્રાપ્ત થશે અને સંબરાસુરનો વધ કરી એ પોતે દ્વારિકામાં આવશે. તો માતાજીની વાણી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણે રૂકમણીજીને અને પ્રજાજનોને સંભળાવી. આખું દ્વારકા શોકમગ્ન હતું, પણ માતાજીની વાણી સાંભળ્યા પછી પ્રસન્ન થયું. અને પ્રદ્યુમ્નજી પણ સંબરાસુરનો વધ કરી દ્વારિકામાં પાછા પધાર્યા. એ પછી દેવી ભાગવતમાં વર્ણવવામાં આવ્યું, ચતુર્થ સ્કંદમાં, કે ભગવાનના વિવાહ જાંબુવંતીજી સાથે થયા. અને જાંબુવંતીને ત્યાં સ્વયં મહાદેવજી પોતે જ સાંભ બનીને આવ્યા. જાંબુવંતીના પુત્ર સાંભ, અને સાંભે સંહારનું કાર્ય સંભાળ્યું. તો માતાજીએ ભગવાનને વરદાન આપ્યું. શ્રી કૃષ્ણ ભગવાને ઉપમન્યુ ઋષિ પાસેથી પંચાક્ષર મંત્રની દીક્ષા લીધી. તો માતાજીએ મહાદેવજીએ કહ્યું કે તમારું જે લક્ષ્ય છે ધર્મની સ્થાપના, એ સફળ થશે અને તમે 125 વર્ષ સુધી ભૂતલ ઉપર રહેશો. આમ અહીંયા ચતુર્થ સ્કંધ પરિપૂર્ણ કર્યો. દેવી ભાગવતના પંચમ સ્કંધમાં ત્રિદેવોની માયાનું વર્ણન ભગવાન વેદવ્યાસજી કરે છે. અને ત્રિદેવોની જે માયા છે એની તુલનામાં ભગવતીની માયા એ સર્વોત્તમ છે. રંભ અને કરંભની કથા સંભળાવી છે. રંભના શરીરમાં જ મહિષાસુરનો ઉદ્ભવ થયો. મહિષ અને મહિષીના સંયોગથી મહિષાસુરનો જન્મ થયો. અને આ મહિષાસુરે બ્રહ્માજીની તપસ્યા કરી. મહિષાસુરે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે પિતામહ, જ્યારે પણ મારું મૃત્યુ થાય ત્યારે કોઈ સ્ત્રીના હાથે થાય એવી ઈચ્છા છે. એ પછી તો મહિષાસુરે આધિપત્ય કર્યું. ભૂતલ ઉપર જેટલા રાજાઓ હતા બધા રાજાઓને જીતી લીધા. મહિષાસુરની દૃષ્ટિ સ્વર્ગમાં ગઈ. દેવોએ 100 વર્ષ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું, પણ મહિષાસુરને કોઈ જીતી શક્યું નથી. દેવો સ્વર્ગલોક છોડી અને ભાગ્યા છે. બ્રહ્માજી આવ્યા હતા, બ્રહ્માજી પણ બ્રહ્મલોકમાં ગયા, ભગવાન વિષ્ણુ પણ વૈકુંઠમાં ગયા, મહાદેવજી કૈલાસ ગયા. આમ દેવો રણ મેદાન છોડીને ભાગ્યા છે. દેવોના જે જે અધિકારો હતા એ બધા મહિષાસુરે પ્રાપ્ત કર્યા. એ પછી દેવો બધા બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી બધાને લઈ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ બધાને લઈ કૈલાસમાં આવ્યા છે. મહાદેવજીએ વિષ્ણુ ભગવાને દેવોને કહ્યું કે હવે આપણે માં જગદંબાને યાદ કરીએ, કારણ કે માતાજીએ કહ્યું છે કે જ્યારે જ્યારે વિપત્તિ પડે ત્યારે ત્યારે તમે મને યાદ કરજો. તો આ બધા જે દેવો છે એ હિમાલયમાં આવ્યા છે. હિમાલયમાં કોઈ માતા જગદંબાના નવારણ મંત્રનો જાપ કરે છે.
માતાજીનો જે 9 અક્ષરનો મંત્ર છે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. તો અહીંયા થયું શું? તો કયું? સર્વ દેવોના શરીરમાંથી તેજ પુંજ પ્રગટ થયું, દિવ્ય તેજ. અને તેજમાંથી જગદંબાનું પ્રાગટ્ય થયું. માતાજી મહાલક્ષ્મી માતાજી સ્વરૂપે પ્રગટ થયા. મહાલક્ષ્મી માતાજીનું જે સ્વરૂપ છે એ સ્વરૂપે જ મહિષાસુરનો વધ કર્યો. અને માતાજીની 18 ભુજા છે. સૌએ જય ઘોષ કર્યો, બોલો મહાલક્ષ્મી માત કી જય, અંબે માત કી જય. તો માં જગદંબાનું પ્રાગટ્ય થયું છે. માતાજી કેવા છે એનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાન વેદવ્યાસજી વર્ણવે છે. શ્રી વ્યાસ ઉવાચ ત્રિગુણાસા મહાલક્ષ્મી સર્વદેવ શરીરજા અષ્ટાદશ ભુજારમ્યા ત્રિવર્ણામ વિશ્વમોહિની. અષ્ટાદશ ભુજા દેવી સહસ્રભુજમંડિતા શંભૂતા અસુરનાશાય તેજો રાશિ સમુદ્ભવ. તો જે નિર્ગુણા છે એ સગુણા થયા છે. ત્રિગુણાસા મહાલક્ષ્મી સર્વદેવ શરીરજા. બધા દેવોના શરીરમાંથી તેજ પુંજ પ્રગટ થયો અને તેજમાંથી જગદંબાનું પ્રાગટ્ય થયું. અને માતાજી કેવા છે? તો કે છે એમની 18 ભુજા છે. પણ એ 18 ભુજા કેવી? તો કયું? અષ્ટાદશ ભુજા દેવી સહસ્રભુજ મંડિતા. માતાજીની જે 18 ભુજા છે એ જાણે હજારો ભુજા ન લાગતી હોય. તો એવામાં જગદંબા પ્રગટ્યા છે. અને સંભૂતા અસુરનાશાય, અસુરોનો વધ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે થઈને માતાજીનું પ્રાગટ્ય થયું છે. તેજો રાશિ સમુદ્ભવ. પણ અહીંયા જન્મે છે ભગવાન વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન એ કર્યો કે કયા કયા દેવોના તેજમાંથી માતાજીનું કયું કયું અંગ પ્રગટ થયું એ અમારે જાણવું છે. ભગવાન વેદવ્યાસજીએ જન્મેજયને કહ્યું કે એ જન્મેજય, તમારો પ્રશ્ન ગૂઢ છે. માતાજી સિવાય કોઈ એનો ઉત્તર આપી ન શકે. પણ આ તો તમે મને પૂછ્યું છે અને માતાજીની કૃપાથી હું જે જાણું છું એ તમને કહું છું. તો કહ્યું કે મહાદેવજીના તેજમાંથી માતાજીનું મુખડું પ્રગટ થયું, મુખારવિંદ. એ મુખનો હોઠનો જે ઉપરનો ભાગ છે, ઉપરનો ભાગ એ કાર્તિક સ્વામીના તેજમાંથી પ્રગટ થયો છે. પછી એ મુખનો જે નીચેનો ભાગ છે, નીચેનો ભાગ એ અરુણદેવના તેજમાંથી પ્રગટ થયો છે. એ પછી યમદેવના તેજમાંથી માતાજીના કેશ થયા છે, વાળ. પણ એ વાળ કેવા છે? તો કે શ્યામ વર્ણના, કાળા. એ પછી નયનમ ત્રિદલપ્તસ્ય જગને પાવક તેજસા. અગ્નિદેવના તેજમાંથી માતાજીના 3 નેત્રો થયા છે. માતાજી ત્રિનેત્રા છે. ભગવાન શિવજી ત્રંબક છે, તો માતાજી ત્રિનેત્રા છે. માતાજીના 3 નેત્રો છે. 3 નેત્રો કયા કયા? સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. સૂર્યરૂપી નેત્રે માતાજી મને તમને દિવસે જોવે છે કે દિવસે વ્યક્તિ કેવું કર્મ કરે છે.
પછી ચંદ્રરૂપી નેત્રે માતાજી રાત્રે જુએ છે. મને તમને કે રાત્રિના સમયે વ્યક્તિ કેવું કર્મ કરે છે. અને માતાજીનું ત્રીજું નેત્ર છે અગ્નિ. અગ્નિ એ સંહારનું નેત્ર છે. તો અગ્નિદેવના તેજમાંથી માતાજીના નેત્રો પ્રગટ થયા. પછી સંધ્યાના તેજમાંથી માતાજીના નેત્રોની આંખની પાપણો થઈ. પાપણો સંધ્યાના તેજમાંથી થઈ. એ પછી કુબેરના તેજમાંથી માતાજીની નાસિકા કે નાક પ્રગટ થયું. પણ એ નાક કેવું છે તો કે તિલ પુષ્પ સમાકારા, તલના પુષ્પ જેવું. એ પછી પર્વતના તેજમાંથી માતાજીના દાંત પ્રગટ થયા છે. પણ માતાજીના દાંત કેવા છે તો દેવી ભાગવતમાં ઉપમા આપી દાઢમ જેવા. એ પછી અષ્ટાદશ ભુજાકારા, બાહવો વિષ્ણુ તેજસા. ભગવાન વિષ્ણુના તેજમાંથી માતાજીની 18 ભુજાઓ પ્રગટ થઈ છે. 18 ભુજા, જાણે 1000 ભુજા ન હોય. વસુના તેજમાંથી માતાજીની આંગળીઓ પ્રગટ થઈ છે. પછી પૃથ્વીના તેજમાંથી માતાજીના કટી પ્રદેશનો ભાગ પ્રગટ થયો છે. ચંદ્રદેવ એમના તેજમાંથી માતાજીના પયોધર પ્રગટ થયા છે. આવી રીતે એક એક દેવોના તેજમાંથી માતાજીનું એક એક અંગ પ્રગટ થયું છે. પછી વિષ્ણુ ભગવાને દેવોને કહ્યું કે તમે માં જગદંબાને હથિયાર આપો, કારણ કે આપણા હથિયારો તો કઈ કામ લાગ્યા નથી. સૌથી પહેલા ક્ષીર સાગર આવ્યા, ક્ષીર સમુદ્ર, દૂધનો સમુદ્ર. તો ક્ષીર સાગરે માતાજીને શું આપ્યું તો કહ્યું કે ક્ષીર સાગરે માતાજીને લાલ રંગના વસ્ત્રો આપ્યા છે. એ વસ્ત્રો એવા છે કે કોઈ દિવસ મેલા ન થાય. અને માતાજીને ક્ષીર સાગરે હાર આપ્યો છે કે તમે હાર પરિધાન કરો. એ પછી હિમાલય આવ્યો છે. હિમાલય માતાજીને શું આપ્યું તો કહ્યું કે હિમવાન વાહનમ સિંહ રત્નાની ચ મનોહર. હિમાલય માતાજીને સિંહ આપ્યો અને સિંહની સાથે માતાજીને રત્નો આપ્યા. એ પછી તો બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજીએ મધુથી ભરેલું પાત્ર માતાજીને આપ્યું કે તમે મધુપાન કરજો. એ પછી બ્રહ્માજીએ માતાજીને ગંગા જળથી ભરેલું કમંડળ આપ્યું છે કે તમે યુદ્ધ કરો. યુદ્ધ કરતા કરતા તમને તરસ લાગે તો તમે આ ગંગા જળનું પાન કરજો. બ્રહ્માજીએ માતાજીને બ્રહ્માસ્ત્ર આપ્યું છે. એ પછી વિષ્ણુ ભગવાન આવ્યા. વિષ્ણુ ભગવાને માતાજીને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું છે. મહાદેવજીએ માતાજીને ત્રિશૂળ આપ્યું છે. દેવરાજ ઇન્દ્રએ માતાજીને વજ્ર આપ્યું છે. કુબેરે ગદા આપી છે. ભગવાન વરુણે માતાજીને પાશ આપ્યો છે. ભગવાન વરુણે માતાજીને ખડગ આપ્યું છે. યમદેવે પાશ આપ્યો છે. અગ્નિદેવે ઘંટ અને શંખ આપ્યો છે કે તમે ઘંટનાદ કરજો, તમે શંખનાદ કરજો. અને આજ માતાજી 16 શણગાર સજી સિંહ ઉપર બેઠા છે ત્યારે ગબ્બરની માં છે મારી, વાગ્ય સવાર છે, મોઢું સોહામણું ને 16 શણગાર છે. હે હું તો
જોઈને હરખાઈ જાઉં રે વાડી, જોઈને ધન્ય ધન્ય થાઉં રે, ચાચરના ચોકમાં રે માં, ગબરના ગોખમાં રે હો માં, આવો તો રમવાને હે માં, ગરબે ઘૂમવાને, માડી મારે જોવા છે તમને રમતા રે માં, ગરબે ઘૂમતા રે. આજ માતાજી સિંહ ઉપર ચડ્યા છે, શંખનાદ કર્યો અને દેવોએ માતાજીની સ્તુતિ કરી છે. દેવોએ માતાજીને કહ્યું કે જગદંબા, અમારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ અમારી એક જ ઈચ્છા છે કે અમારું જે મૂળ શત્રુ છે મહિષાસુર, એનો વધ થાય. ત્યારે માતાજી ધનુષ્ય પર ટંકાર કરી અને મા જગદંબાએ પ્રતિજ્ઞા કરી છે. માતાજી પ્રતિજ્ઞા કરી કે હું આજે જ મહિષાસુરનો વધ કરીશ. પછી તો મહિષાસુરના એક મંત્રી, એમને મહિષાસુરને વાત કરી કે મહારાજ, અમે હિમાલયમાં એક સ્ત્રીને જોઈ છે, આવી સ્ત્રી અમે ત્રિભુવનમાં ક્યાંય જોઈ નથી, 18 તો એની પૂજા છે મહારાજ. એ સમયે મહિષાસુરે દૂત મોકલ્યો છે કે જે હોય સ્ત્રી તમે એમને સમજાવો કે મારી જોડે લગ્ન કરે. દૂત આવ્યો છે, પણ માતાજીનું તેજ એવું છે કે માતાજીની આગળ નથી જઈ શક્યો, દૂર ઉભો જ વાત કરે છે. દૂતે કહ્યું કે તમે કોણ છો? તમે જે હોય, પણ અમારા મહારાજા મહિષાસુર એ ત્રિલોક વિજેતા છે અને અમારા મહારાજ મહિષાસુર, એમની શક્તિને તમારે જાણવી હોય તો તમે દેવોને પૂછો. દેવો 100 વર્ષ લડ્યા છે તોય જીતી નથી શક્યા. એ સમયે માતાજીએ કહ્યું કે હે દૂત, તું મહિષનો દૂત બનીને આવ્યો છે એટલે હું તને મારતી નથી, પણ તારો રાજા મહિષાસુર એ તો પાડા જેવી બુદ્ધિ વાળો છે. હું તો બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજીની પણ જનની છું, માં છું. જો દેવોને પોતાનું કલ્યાણ ઈચ્છું, દૈત્યોને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, દૈત્યોને પોતાની ભલાઈ ઈચ્છવી હોય તો પાતાળમાં પહોંચી જાય. તમે મહિષાસુરને કહો કે દેવોને અધિકાર સોંપી પાતાળમાં પહોંચી જાઓ, નહીતર હું બધાનો કાળ બનીને આવી છું. મહિષાસુરનો દૂત મહારાજ પાસે આવ્યો, મહિષાસુરને આવીને વાત કરી કે મહારાજ યુદ્ધ કરવું પડશે. મહિષાસુરે સભા ભરી છે. મહિષાસુરે બધાને પૂછ્યું મંત્રીમંડળમાં કે એક સ્ત્રી આપણને પડકાર ફેંક્યો છે, હવે આપણે શું કરવું? ત્યારે મંત્રીઓએ કહ્યું કે યુદ્ધ કરો. અને મહારાજ, તમારે જવાની જરૂર નથી, તામ્ર અને ચિક્ષુરને મોકલી દો. તામ્ર અને ચિક્ષુર રણ મેદાનમાં આવ્યા છે. માતાજીએ શંખનાદ કર્યો, કંઠનાદ કર્યો અને સિંહે ગર્જના કરી. શંખનાદ, ઘંટનાદ અને ગર્જનાને સાંભળી તામ્ર અને ચિક્ષુર રણ મેદાન છોડીને ભાગ્યા છે. એ પછી તો મહિષાસુરે અસીલોમાં અને મૃડાલી આ બંને દૈત્યોને મોકલ્યા છે. અસીલોમાં એવો દૈત્ય હતો કે એની રૂવાટી એ અણીદાર હતી
એના શરીરનું એક પણ રૂવાટું જો માણસને વાગે તો એનું મૃત્યુ થઈ જાય. આટલો ખૂંખાર દૈત્ય હતો. એમને માતાજી સાથે ખૂબ વાર્તાલાપ કર્યો, પણ અસીલોમાં અને માતાજી એમના વાર્તાલાપમાં માતાજી અસીલોમાં અને મૃડાલીને કહ્યું કે મારો અવતાર તો ધર્મની સ્થાપના માટે થયો છે. દેવોના કલ્યાણ માટે, ગાયોના રક્ષણ માટે અને સંતોના કલ્યાણ માટે, બ્રાહ્મણોના શ્રેય માટે હું આવી છું. એ પછી તો શંખનાદ થયો, ઘંટનાદ થયો. આજ તમામ દેવોની શક્તિ આજ રણ મેદાનમાં પ્રગટ્યા છે. બ્રહ્માજીના શક્તિ માં બ્રહ્માણી છે, હંસ ઉપર બેઠા છે. ભગવાન વિષ્ણુ એમના શક્તિ છે વૈષ્ણવી, એ ગરુડ ઉપર બેઠા છે. દેવરાજ ઇન્દ્રના શક્તિ છે ઇન્દ્રાણી, ઐરાવત હાથી ઉપર બેઠા છે. મહાદેવજીના શક્તિ છે પાર્વતી માતાજી, વૃષભ ઉપર બેઠા છે. એ પછી તો માતાજીએ અસીલોમા અને મૃડાલી આ બંને દૈત્યોને પાશથી ખેંચ્યા, ત્રિશૂળનો પ્રહાર કર્યો છે. બંને દૈત્યોનું તેજ માં જગદંબામાં સમાયું. એ પછી મહિષાસુરે ફરીથી તામ્ર અને ચિક્ષુરને મોકલ્યા છે. તામ્રને મહિષાસુર કહે છે કે હવે તું જા, અને હવે જો તું ભાગીને આવીશ તો હું તને મારીશ. તામ્ર સમજી ગયો કે મૃત્યુ બંને બાજુ છે. જો નહીં જાઉં તો આ પાપી મને મારશે, અને જઈશ તો માતાજી મને મારશે. આ પાપીના હાથે મરવું એના કરતા, આ પાપીના હાથે મરવું એના કરતા માતાજીના હાથે મરી ભવસાગરને તરી જવું શું ખોટું. એટલે મૃત્યુ બંને બાજુ છે, મરવાનું તો છે જ. હસતા હસતા મરવું કે રડતા રડતા મરવું એ આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવી રીતે મરવું. તો તામ્ર અને ચિક્ષુર ફરીથી રણ મેદાનમાં આવ્યા છે. માતાજી સાથે ઘણો વાર્તાલાપ કર્યો. માતાજીએ બંનેને પાશમાં ખેંચ્યા, તામ્ર અને ચિક્ષુરનો વધ કર્યો. એ પછી તો મહિષાસુરે બાસ્કલ અને દુર્મુખ આ બંને દૈત્યોને મોકલ્યા છે. આ પણ ખૂંખાર દૈત્યો છે. તો બાસ્કલ અને દુર્મુખને પણ માતાજીએ માર્યા. હવે કોઈ નથી બચ્યું. એ સમયે મહિષાસુરના મંત્રીએ કહ્યું કે મહારાજ, મને એક સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં મેં જોયું કે સ્ત્રીઓ કાળા વસ્ત્ર પહેરી આપણા મહેલની અંદર રડે છે. આ સ્વપ્ન સારો સંકેત આપતું નથી. આપ રણ મેદાનમાં ન જાઓ. પણ મહિષાસુર માન્યો નથી. મહિષાસુર રણ મેદાનમાં આવ્યો છે, અને મહિષાસુર સુંદર સ્વરૂપ લઈને આવ્યો છે રણ મેદાનમાં. મહિષાસુરે વિચાર્યું કે મારે પાડાનું સ્વરૂપ લઈને નથી જવું, સુંદર સ્વરૂપ લઈને હું જાઉં. તો સુંદર સ્વરૂપ લઈને મહિષાસુર રણભૂમિમાં આવ્યો છે. માતાજી એમને દેવો કહે છે કે હે જગદંબા, આ અમારો મૂળ શત્રુ મહિષાસુર. મહિષાસુર આવે છે. મહિષાસુરે આવી માતાજીને વાત કરી કે હે માં, મારા જેવો મૂર્તિઓ તમને ત્રિભુવનમાં ક્યાંય નહીં મળે. હે દેવી, તમે માની જાઓ, નહીં તો તમારે પસ્તાવવું પડશે, જેવી રીતે મંદોદરી પસ્તાવે. એટલે માતાજીએ
હાસ્ય કર્યું. માતાજીએ મહિષાસુરને કહ્યું, મહિષાસુર, મંદોદરી કોણ છે? એટલે મહિષાસુરે મંદોદરીની કથા કરી છે. પણ અહીંયા એક ચોખવટ કરી દઉં કે અહીંયા રાવણની પત્ની મંદોદરીની વાત નથી, અહીંયા બીજા મંદોદરીની વાત છે. તો મંદોદરી અને ઇન્દુમતી, પહેલા મંદોદરીની ઈચ્છા નહોતી પરણવાની, પણ ઇન્દુમતીનો સ્વયંવર જોઈ મંદોદરીનું મન ખેંચાયું કે હું પણ લગ્ન કરું. પણ સંક્ષિપ્તમાં આ કથાને જોઈએ તો ઇન્દુમતીએ જે વરની પસંદગી કરી હતી એ વન, ઇન્દુમતીએ જે વરની પસંદગી કરી હતી એ વર ઇન્દુમતીએ જે વરની પસંદગી કરી હતી એ વર ગુણવાન હતો, સ્વરૂપવાન હતો. પણ મંદોદરીએ જે વરની પસંદગી કરી હતી એ વર, એનું બહારનું સ્વરૂપ જ સારું હતું, બાહ્ય સ્વરૂપ, બાકી અંદરથી એ બહુ ધૂર્ત હતો. મંદોદરી પસ્તાણી કે આ હું શું કરીને બેઠી, હવે હું ઘરે જઈશ તો સખીઓ મને મેણું મારશે. તો આ બધો પ્રસંગ મહિષાસુર માતાજીને સંભળાવે છે. પછી તો માતાજીએ કહ્યું કે વધારે મારે સાંભળવું નથી, તો યુદ્ધ કર. અને યુદ્ધ કર્યું છે. મહિષાસુર, એને માયા કરી છે, આકાશમાં ચડી ગયો છે. પણ ભગવતી માતાજી આકાશમાં પણ સ્થિર ઉભા છે. મહિષાસુર ગર્જના કરે છે એટલે માતાજીએ કહ્યું, ગર્જ ગર્જ ક્ષણમ મૂઢ મધુમ્ય પીબામ્યહમ. ગર્જ ગર્જ, હે દુષ્ટ, એક ક્ષણ વાર તું ગર્જના કરી લે. ગર્જ ગર્જ ક્ષણમ મૂઢ, એ મૂઢા તું ગર્જના કરી લે, હું મધુપાન કરી લઉં અને પછી તારી સાથે યુદ્ધ કર. મધુ મધુરે મધુ કૈટભ ગંજિની, કૈટભ ગંજિની ઘાસરતે ત્રિભુવન પોષિણી શંકર તોષિણી કિલ્બિષમોષિણી ઘોષરતે. તો માતાજીએ મધુપાન કર્યું. એ પછી માં જગદંબાએ મહિષાસુરને પાશથી ખેંચ્યો છે. પાશથી ખેંચ્યા પછી માતાજીએ મહિષાસુરને ત્રિશૂળનો પ્રહાર કર્યો છે. અને જેવો માતાજી ત્રિશૂળનો પ્રહાર કર્યો, આકાશમાંથી પહાડ પડે એવી રીતે મહિષાસુર ધરતી ઉપર પડ્યો. વિશાળ શરીર, મહાકાય. મહિષાસુરનું તેજ માં જગદંબામાં સમાયું, માતાજીમાં સમાયું. અને સૌએ જય ઘોષ કર્યો, બોલીએ મહિષાસુર મર્દિની માત કી જય, આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય. આજ આનંદ આનંદ છે. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી છે. બંદીજનોએ સ્તુતિપાઠ કર્યા છે. એ પછી તો માતાજી પવિત્ર સ્થાન ઉપર ગયા છે. સિંહ પર સવાર થઈ દેવો એકાંતમાં આવ્યા છે. અને આજ દેવોએ એકાંતમાં માં જગદંબાની સ્તુતિ કરી છે. સ્તુતિ કરતા કરતા દેવોએ કહ્યું કે જગદંબા, બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે તો સૃષ્ટિના સર્જન સમય પણ તમારી શક્તિ છે.
પછી ભગવાન વિષ્ણુ પાલન કરે છે, તો પાલનમાં પણ તમારી શક્તિ છે. મહાદેવજી સંહારનું કાર્ય કરે છે, તો એમાં પણ તમારી જ શક્તિ છે. સૃષ્ટિના પંચકૃત્યોને કરવા વાળા છો માતાજી તમે. એ પછી તો દેવોએ માતાજી પાસે માંગ્યું કે અમારા પર સદૈવ કૃપા કરતા રહેજો. શક્રાદય સ્તુતિમાં તો દેવોએ માતાજીની સ્તુતિ કરી છે. શક્ર એટલે ઇન્દ્ર, અને ઇન્દ્રાદિક દેવોએ જે કરેલી સ્તુતિ એ શક્રાદ. તો આજે આપણે દેવી ભાગવતમાં તો દેવો માતાજીની સ્તુતિ કરે છે, પણ શક્રાદય સ્તુતિ જે દુર્ગા સપ્તસતીનો 4થો અધ્યાય છે, દેવોએ માતાજીની સ્તુતિ કરી છે. તો આપણે પણ શક્રાદય સ્તુતિથી માતાજીની સ્તુતિ કરીએ. હું શક્રાદય સ્તુતિ એનું ગાન કરું છું, અને જ્યારે દેવો સ્તુતિ કરી રહ્યા હોય ત્યારે આપણે પણ માતાજીને પ્રાર્થના કરીએ. કાલાભ્રામામ કટાક્ષૈ રરિકુલ ભયદામ મૌલિબદ્ધેન્દુરેખામ શંખમ ચકરમ કૃપાણમ ત્રિશિખમપિ કરૈ રુદ્વહંત્રીમ ત્રિનેત્રા સિંહસ્કંધાધિરૂઢાં ત્રિભુવનમખિલં તેજસા પૂરયન્તી ધ્યાયે દુર્ગાં જયાખ્યાં ત્રિદશ પરિભૂતાં સેવિતાં સિદ્ધિકામયી. હ્રીં ઋષિરુવાચ શક્રાદયસ્સુરગણા નિહતેતિ વીર્યે તસ્મિન્દુરાત્મનિ સુરારિવલેચ્છ દેવ્યા તામ તુષ્ટુઃ પ્રણતિ નમ્ર શિરૌધરંશા વાગ્ભિપ્રહર્ષપુલકોદ્ગમચારુદેહા દિવ્યાયયાતકમિદં જગદાત્મશક્ત્યા નિશ્શેષ્ય દેહ ગણશક્તિ સમૂહમૂર્ત્યા તામંબિકામખિલ દેવ મહર્ષિ પૂજ્યં ભક્ત્યાનતાસ્મ વિદધાતુ શુભાનિ સાન યસ્યા પ્રભાવમતુલં ભગવાનનંતો બ્રહ્માહરશ્ચ નૈ વક્તુમલં બલં ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય નાશાય ચાસુભયસ્ય મતિં કરોતુ યા શ્રી સ્વયં સુકૃતિનાં ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધેયં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જાં તાં ત્વાં નતાસ્મ પરિપાલય દેવી વિશ્વં કિં વર્ણયામ તવ રૂપમચિન્ત્ય મેતत् કિં ચાતિ વીર્યમસુરક્ષયકારી ભૂરી કિં ચાહવેષુ ચરિતાનિ તવાદ્ભુતાનિ સર્વેષુ દિવ્યસુરદેવગણાધિકેષુ हेतु समस्त जगतां त्रिगुणापि दोषै न ज्ञायसे हरिहरत्तिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंशभूत मव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या यस्या समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहा शिवै पितृगणस्य च तृप्तिहेतुर् उच्चार्य श्वेतमत एव जनैः स्वधा च या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्मव्यस्य सेषु नियतेन्द्रियतत्त्वशारैर्मोक्षादिभिर्मुनिभिरस्तसमस्तदोषैर्विद्यासि सा भगवती परमा हि देवी शब्दात्मिकासु विमलर्घ्यजुषां निधान मुद्गीतरम्य पदपाठवतां च साम्नाम् देवी त्रयी भगवती भवभावनाय वार्ता च सर्वजगतां परमार्तिहन्त्री मेधासि देवी विदिता किल शास्त्रसारा
दुर्गासि दुर्गभवसागरनौरसङ्गा श्रीकैटभारिहृदयैककृताधिवास गौरित्वमेव सुसिमौलिकृतप्रतिष्ठा ईसत्साहसममलं परिपूर्णचन्द्र बिम्बानुकारि कनकोत्तमकान्तिकान्तम् अत्यद्भुतं प्रहृतमातरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराल मुद्रच्छशाङ्कशदृशच्छवियन्न सद्य प्राणान् मुमोच महिषस्तदतीव चित्रं कैर्चिव्यति कुपितां तव दर्शनेन देवी प्रसिद्ध परमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती कुलानि विज्ञातनैव दधुनैव यदस्तनेत नीतं बलं सुविपुलं महिषासुरस्य ते सम्मता जनपदेषु धनानि तेषां यशांसि न च सीदति धर्मवर्ग धन्यास्त्वैव निवृतात्मज वृत्यदारा तेषां सदा विदयदा भवति प्रसन्ना धर्म्याणि देवि सकलानि सदैव कर्म नत्याधृत प्रतिदिनं सुकृतिं करोतु स्वर्गं प्रयाति च ततो भवति प्रसाद लोकत्रयेति फलदाननु देवि तेन दुर्गे स्मृता ऋषिभीतिमशेषजन्तौ स्वस्थैः स्मृता मतिमतीव शुभं ददासि दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्य सर्वोपकारकरणाय सदाद्रचित्ता एभिर्हतैर्जगदुपैति सुखं तथैते कुर्वन्तु नाम नरकाय चिराय पापं सङ्ग्राममृत्युमधिगम्य दिवं प्रयान्तु मत्वेति नो निमहितां विनिहंसि देवी दृष्ट्वैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरान् ऋषयः प्रणोषि शस्त्र लोकान् प्रयान्तु रिपवोऽपि शस्त्रपूताम् इत्थं मतिर्भवति तेष्वपि तेत्ति साध्वी खड्गप्रभानिकरविस्फुरणैस्तथोऽग्रे शूलाग्रकान्तिनिमहेन दृशोषुदाणाम् यं नागता विलयमं शुभदिन्दुखण्डं योग्याननं तव विलोकयतां तदेतत् दुर्वृत्तवृत्तशमनं तव देवि शीलं रूपं तथैतदविचिन्त्यमतुल्यमन्ये वीर्यञ्चरन्तु रतदेव पराक्रमाणां वैरिष्वपि प्रकटितैव दया त्वयेत्थ केनोपमा भवतु तस्य पराक्रमस्य रूपञ्च शत्रुभयकार्यतिहारि कुत्र चित्ते कृपा समरनिष्ठुरता च द्रष्टा त्वय्येव देवि वरदे भुवनत्रयेऽपि त्रैलोक्यमेतदखिलं रिपुनाशनेन त्रातं त्वया समरमूर्धनितेऽपि हत्वा नीतादिवं रिपुगणाभयमप्यपास्त मस्माकमुन्मदसुरारिभवं नमस्ते शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वनेन नः पाहि चापज्यानि स्वनेन च प्राच्यां रक्ष्यां प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यन्तगौराणि तैरक्ष्मानस्तथा भुवं खड्गशूलगदादीनि यानि चास्त्राणि तेऽम्बिके करपल्लवसङ्गीनि तैरक्ष्मान् रक्ष सर्वदा ऋषिरुवाच एवं स्तुतासुरिर्दिव्ये कुसुमैर्नन्दनोद्भवै अर्चितां जगतां धात्री तथा गन्धानुलेपनै भक्त्या समस्तैस्त्रिदशै दिव्यै धूपैः सुधूपिता प्राह प्रसादसमुखी समस्तां प्रणतां सुरां दिव्युवाच व्रीयतां त्रिदशां सर्वे यदत्मत्तोऽपि वाञ्छितं देवाऊचुः भगवत्या कृतः सर्वं न किञ्चिदवशिष्यते यद्यानिहतं शत्रुरस्माकं महिषासुर यदि चापि वरो देयस्त्वयास्माकं महेश्वरी संस्मृता संस्मृता त्वं नो हिंसेथा परमापदम् यश्चमर्तैस्तवैरिभवैस्त्वां स्तुष्यत्यमलानने तस्य वित्तरदेवि भवै धनधारादिसम्पदाम् वृद्धात्मा प्रसन्नात्मं भवेथा सर्वदाम्बिके ऋषिरुवाच
इति प्रसादिता देवी जगतोऽर्थे तथात्मनः तथेत्युक्त्वा भद्रकाली बभूवान्तर्हिता नृप इत्येतत् कथितं भूपं सम्भूता सा यथा पुरा वधाय दुष्टदैत्यानां यथा शुम्भनिशुम्भयोः पुनश्च गौरीदेहात् सा समुद्भूता यथाभवत् देवी देवशरीरेभ्यो जगत्त्रयहितैषिणी रक्षणाय च लोकानां देवानाम् उपकारिणे तच्छृणुस्व मयाख्यातं यथावत् कथयामि ते। जय जय श्री मार्कण्डेय पुराणे सावर्णिके मन्वन्तरे देवी महात्म्य शक्रादयस्तुतिर्नाम चतुर्थोऽध्यायः। जगदम्बार्पणमस्तु। तो આજે દેવોએ માં જગદંબાની સ્તુતિ કરી છે અને માતાજીને કહ્યું કે સૃષ્ટિનું જે કંઈ કાર્ય છે એ કરવાવાળા તમે જ છો. એ પછી તો માતાજીએ દેવોને કહ્યું કે હવે તમે તમારા અધિકારો સંભાળી લો અને જ્યારે જ્યારે વિપત્તિ પડે ત્યારે ત્યારે તમે મને યાદ કરજો. આટલું કહી માં જગદંબા અંતર ધ્યાન થયા. સ્વર્ગલોકનું શાસન દેવોએ સંભાળ્યું અને મૃત્યુલોકનું જે શાસન છે એ શત્રુઘ્ન નામના રાજાએ સંભાળ્યું. એટલે એક સ્પષ્ટતા કરી દઉં કે ભગવાન રામજીના ભાઈ શત્રુઘ્ન નહીં, બીજા એક સૂર્યવંશમાં શત્રુઘ્ન નામના રાજા થયા, એમને શાસન સંભાળ્યું. એ પછી મહિષાસુરના વધ પછી આખું જગત સુખી થયું. જગતના સુખનું વર્ણન કર્યું છે. ન નિધનમુપયાન્તે પ્રાણિનત્યેપ્ય કાલ. મહિષાસુરના વધ પછી શું થયું? મહિષાસુરના વધ પછી સંતાનો કેવા થયા? તો કે છે માતૃ પિતૃ પરાયણ. મહિષાસુરના વધ પછી જે સંતાનો હતા એ માતા પિતાની સેવા કરવા વાળા થયા. અને અહીંયા મહત્વની વાત કરી, દેવી મખ પરાયણા. જ્યાં જુઓ ત્યાં માતાજીના યજ્ઞ થાય. પછી મહિષાસુરના વધ પછી સારો વરસાદ વરસતો હતો, ધરતી અન્ન આપતી હતી. એક અસુર મૃત્યુ પામ્યો, એમાં આખું જગત સુખી થઈ ગયું. અને પછી અહીંયા કહ્યું કે ન નિધનમુપયાન્તે પ્રાણિનત્યેપ્ય કાલ નયન સરસિજાનામ સેવને દત્તચિત્તા. મહિષાસુરના વધ પછી કોઈનું અકાળ મૃત્યુ નહોતું થતું. ન નિધનમુપયાન્તે પ્રાણિનત્યેપ્ય કાલ. અને બધા શું કરે છે? તો કહે છે નયન સરસિજાનામ સેવને દત્તચિત્તા. બધા ચંડિકાના ચરણોનું ચિંતન કરવા લાગ્યા. તો 100 વર્ષ સુધી દેવોએ સુખ ભોગવ્યા. 100 વર્ષ પછી પાતાળમાંથી ફરીથી 2 દૈત્યો આવ્યા છે. પુરા શુંભ નિશુંભાભ્યામ અસુરાભ્યામ સચીપતે. અને શુંભ અને નિશુંભ આ બંને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે અમારું જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે સ્ત્રીના હાથે થાય. જેવું વરદાન મહિષાસુરે માંગ્યું એવું શુંભ અને નિશુંભે માંગ્યું. સ્વર્ગલોક પર આધિપત્ય કર્યું. પછી ફરીથી દેવો બધા બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ, મહાદેવજીને લઈ હિમાલયમાં આવ્યા અને માતાજીને પ્રાર્થના કરી, નમો દેવી વિશ્વેશ્વરી પ્રાણમૂર્તે. અહીંયા જે સંબોધન કર્યું છે દેવોએ માતાજીને વિશ્વેશ્વરી. હે માં વિશ્વેશ્વરી, તમને વંદન છે. દરેક વ્યક્તિની અંદર પંચ પ્રાણ સ્વરૂપે તમે બિરાજમાન છો.
આવી પ્રાર્થના કરી. માતા પાર્વતીજીએ દેવોને દર્શન આપ્યા. દેવોએ માતા પાર્વતીજીને વાત કરી કે ફરીથી બંને અસુરો આવ્યા છે, આપ અમારું કલ્યાણ કરો. એ સમયે માતાજીએ પોતાના કોષને ઉતાર્યો અને પોતાના કોષને ઉતારી આજ માં જગદંબાએ લીલા કરી. માતાજી અષ્ટભુજાવાળું સ્વરૂપ માતાજી પ્રગટ કર્યું. આજ માં દેવોનું કલ્યાણ કરવા માટે થઈ અંબિકા સ્વરૂપે પ્રગટ થયા. બોલો શ્રી અંબે માત કી જય. પછી તો એક એક દેવોએ માતાજીને ભેટ આપી. જે વર્ણન આપણે પહેલા જોયું એ ફરીથી કર્યું. હિમવાન વાહનમ સિંહ રત્નાની ચ મનોહરા. તો માતાજી શણગાર સચી અને આજ માતાજી સિંહ ઉપર ચડ્યા છે. સિંહ ઉપર બેસી આજ જગદંબા મધુર કંઠે સંગીત ગાય છે. અને માતાજીનું ગીત શુંભ નિશુંભના સેનાપતિ ચાંડ અને મુંડે સાંભળ્યું છે. શુંભ નિશુંભને વાત કરી કે અમે હિમાલયમાં એક સ્ત્રીને જોઈ છે, એની 8 તો ભુજા છે. આવી સ્ત્રી અમે ક્યાંય જોઈ નથી. શુંભ નિશુંભે પોતાના જે દૂત છે સુગ્રીવને મોકલ્યો છે. માતાજીનું તેજ એવું છે કે દૂર ઉભો ઉભો જ વાત કરે છે. કહ્યું કે અમારા મહારાજા એમની એવી ઈચ્છા છે કે એ 2 ભાઈઓમાંથી તમે કોઈ એકની સાથે લગ્ન કરો. ત્યારે માતાજી હસતા હસતા કહ્યું કે નાનપણમાં મેં સખીઓ સાથે એક શરત કરી છે અને મારી શરત એ છે કે જે મને યુદ્ધમાં પરાસ્ત કરે એની જોડે જ હું લગ્ન કરું. એ પછી તો શુંભ નિશુંભે ધૂમ્રલોચનને મોકલ્યો છે. ધૂમ્રલોચન આવ્યો, એના આંખમાંથી જ અગ્નિ નીકળતો હતો. તો માતાજી બીજું કશું ના કર્યું, ખાલી હુંકાર માત્રથી ધૂમ્રલોચનનો વધ કર્યો. માતાજી પોતાના મુખાર વિંદમાંથી અગ્નિ પ્રગટ કર્યો એટલે માતાજીનું નામ પડ્યું જ્વાલામુખી. એ પછી તો રક્તબીજ નામનો દૈત્ય આવ્યો છે. આ રક્તબીજ એવો દૈત્ય હતો કે એના લોહીનું ટીપું પણ જો જમીન ઉપર પડે તો અનેક રક્તબીજ નિર્માણ થાય. પછી તો માતાજીએ મહાદેવજીને કહ્યું છે કે તમે દૂત બનીને જાઓ, દૈત્યોને સમજાવો. મહાદેવજીને દૂત બનાવી માતાજીએ મોકલ્યા છે. મહાદેવજી દૂત બનીને ગયા એટલે માતાજીનું નામ પડ્યું શિવદૂતી. શિવદૂતી સ્વરૂપે કહેવાય, પણ દૈત્યો માન્યા નથી. એ પછી તો માં અંબિકાએ ચંડિકાનું પ્રાગટ્ય કર્યું છે અને ચંડિકાને કહ્યું કે તમારે આ રક્તબીજના લોહીનું ટીપું પણ જમીન ઉપર પડવા દેવાનું નથી, કારણ કે એનું લોહીનું ટીપું પણ જો જમીન ઉપર પડશે તો અનેક રક્તબીજ નિર્માણ થશે. તો આજ ચંડિકાએ પોતાની જીભને વિસ્તારી છે. દુર્ગા સપ્તશતીમાં તો વિવરણ છે કે મોટા મોટા હાથીઓને પણ માતાજી ગળી ગયા છે. તો રક્તબીજના લોહીનું એક પણ ટીપું જમીન ઉપર પડવા નથી દીધું. આ બાજુ ત્રિશૂળનો પ્રહાર કર્યો, રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો છે. રક્તબીજનું તેજ મામાં સમાયું છે. માં જગદંબાએ ચંડિકાને કહ્યું કે હે દેવી ચંડિકા, તમે મારો યજ્ઞ સફળ કર્યો છે. રક્તબીજના લોહીનું ટીપું પણ તમે જમીન ઉપર પડવા નથી દીધું. આજથી તમે જગતમાં માં કાલીના નામે વિખ્યાત થશો. બોલો મહાકાલી માત કી જય. એ પછી તો ચંડ અને મુંડ બંને દૈત્યો આવ્યા.
માતાજીએ મા કાલીને કહ્યું કે મેં રણરૂપી યજ્ઞ આરંભ્યો છે, એમાં તમે બંને દૈત્યોનું બલિદાન આપો. ચંડ અને મુંડને પાસથી ખેંચ્યા છે માતાજી. ચંડિકાએ પાસથી ખેંચ્યા, કહ્યું કે બોલો માં અંબિકા શું કરવું છે? કહ્યું બલિદાન આપો. ખડકથી બંને દૈત્યોના મસ્તક વધેર્યા છે. માતાજીએ કહ્યું, હે ચંડિકા, હે મહાકાલી, તમે ચંડ અને મુંડને માર્યા છે, એટલે આજથી તમે જગતમાં માં ચામુંડાના નામે વિખ્યાત થશો. બોલો ચામુંડા માત કી જય. તો ચંડ અને મુંડને માર્યો એટલે માં ચામુંડા કહેવાના, રક્તબીજને માર્યો એટલે માં મહાકાલી કહેવાના. આજની કથાને બસ અહીંયા જ વિરામ આપીએ અને આરતીની તૈયારી કરો. બોલો શ્રી અંબે માત કી જય. હા ગઈશું ગઈશું. બોલો શ્રી અંબે માત કી. જગ જનની જગદંબે માની આરતી રોજ ઉતારું રે. જગ જનની જગદંબા માની આરતી રોજ ઉતારું રે. ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખારું રે. તીર્થોદકથી સ્નાન કરાવું, તીર્થોદકથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે. અંગે ઉત્તમ આભૂષણ ને નયનોમાં કાજળ કાળું રે. જગ જનની જગદંબા માની આરતી રોજ ઉતારું રે. ત્રિશૂળ ધારી ખપ્પર ધારી જગદંબાને નિહારું રે. જગ જનની જગદંબે માની આરતી રોજ ઉતારું રે. સત્યવ્રત થઈને પડું ચરણોમાં, સત્યવ્રત થઈને પડું ચરણોમાં, તન મન ધન હું વારું રે. સુદર્શન થઈને માડી તમને, સુદર્શન થઈને માડી તમને, મીઠા મીઠા નૈવેદ્ય જમાડું રે. જગ જનની જગદંબે માની આરતી રોજ ઉતારું રે. મંગલ મૂર્તિ માની જોઈને અંતરમાં હરખાવું રે. આરાસુરના અંબે માની, આરાસુરના અંબે માની આરતી રોજ ઉતારું રે. જગ જનની જગદંબા માની આરતી રોજ ઉતારું રે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ
मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। जलेन श्री